આજ રોજ નલિયા લાયન્સ ક્લબ ઓફ નલિયા એલએનએમ હોસ્પિટલ અને કચ્છ મિત્રના ઉપક્રમે એલએનએમ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લાયસન્સ ફ્રી મેડી ઇક્વિપમેન્ટ સેન્ટર લોકાર્પણ યોજાયો. મેડિકલ બેડ 5 નંગ, એરબેડ 1, ઓક્સિજન સિલિન્ડરના 10, ઓક્સિજન કોન્ટેનર 2, રેફ્રિજરેટર મોર્ગ 1, વ્હીલચેર 2, વોકર 5 નંગ, ટોયલેટ ચેર 5 નંગ, ટોયલેટ બેડ 5, જેન્ટ્સ યુરિનાર 5 નંગ નલિયા ખાતે સેન્ટર ખાતે સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રસંગે દાતાશ્રી આશુભા મેઘજી નલિયા પરિવારના સ્વર્ગસ્થ તૃપ્તિ રતનશ્રી આશ્રયની સ્મૃતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે ડાયાલિસિસ મશીન માટે 7.5 લાખનું ચેક અર્પણ કરાયો હતો. અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફ લાયન્સ અભયભાઈ શાહ, કચ્છ મિત્ર મેનેજર મુકેશભાઈ ધોળકિયા, ભુજ લાયન્સ ક્લબ પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોની, ગાઈડિંગ લાયન્સ રોહિતભાઈ જોશી, પ્રથમ લાયન્સ મહિલા પ્રમુખ લેડી રીમાબેન લાયન, કોમલબેન જોશી, નલિયા લાયન્સ પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા, જયેશ ઠક્કર, મધુકાંત ઘેડા, હીરાચંદ ઠક્કર, અબ્દુલ મેમણ, હરેશભાઈ ઠક્કર, જેપી ગોર, વિમળાબેન આશર સહિત અનેક ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમનું સંચાલન માવજીભાઈ બારૈયાએ કર્યું હતું અને આભાર વિધિ તારાચંદ ઠક્કરે કરી હતી.